મોટાભાગના લોકો સાપને જોયા પછી ડરી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે સાપ કઈ વસ્તુઓથી ડરે છે? એવી 8 વસ્તુઓ છે કે જેના કારણે સાપ એટલા ડરે છે કે તેઓ તેમની નજીક પણ આવતા નથી. સાપ ઘણીવાર એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં તમે તેમના વિશે વિચારતા પણ ન હો. સાપનું અણધારી વર્તન તેમને ખતરનાક બનાવે છે. મોટાભાગના લોકો સાપને જોઈને ચોંકી જાય છે અને સાવધાન થઈ જાય છે, પરંતુ અહીં એ જાણવું પણ જરૂરી છે કે સાપ માણસોથી જેટલા ડરે છે તેટલા જ લોકો તેનાથી ડરે છે. માણસોની સાથે સાથે સાપ પણ 8 વસ્તુઓથી ખૂબ ડરે છે. એમાંથી કેટલીક વસ્તુઓ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. સાપને સાપથી સૌથી વધુ ડર લાગે છે. તેઓ ખાસ કરીને સાપની અન્ય પ્રજાતિઓથી ડરતા હોય છે. સાપ પોતાના કરતાં નાના અન્ય સાપને ખાઈ જાય છે. સાપ પ્રાદેશિક પ્રાણીઓ છે. પ્રદેશ પર સાપ વચ્ચે ઘણી વખત લડાઈ પણ થાય છે. જો કે સાપની કેટલીક પ્રજાતિઓ કિંગ કોબ્રા અને વાઇપર સહિતના અન્ય સાપથી ડરતા નથી. આ પ્રજાતિઓ સામાન્ય રીતે અન્ય કરતાં વધુ આક્રમક હોય છે અને અન્ય સાપને ખતરો લાગતાની સાથે જ હુમલો કરે છે. સાપ હિંસક પ્રાણીઓથી ડરે છે. સાપને ઘણીવાર ખતરનાક શિકારી માનવામાં આવે છે, પરંતુ તેઓ અન્ય પ્રાણીઓનો પણ શિકાર બને છે. સાપ મોટા હિંસક પ્રાણીઓના હુમલાથી ડરે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે સાપ દિવસ દરમિયાન ગુફાઓ અથવા છિદ્રોમાં છુપાયેલો રહે છે. રાત્રે તેઓ ખોરાકની શોધમાં નીકળી પડે છે. જો સાપને ખતરો લાગે છે તો તેની ગ્રંથિઓમાંથી રક્ષણાત્મક પદ્ધતિ તરીકે દુર્ગંધયુક્ત પ્રવાહી છોડે છે. તે કોઇલિંગ અને હિસિંગ દ્વારા તેના હુમલાખોરને ડરાવવાનો પણ પ્રયાસ કરે છે. જો આ કામ ન કરે તો સાપ ઝડપથી હુમલો કરે છે. આ પછી પણ કેટલાક પશુ પક્ષીઓ સાપને ઉગ્ર શિકાર બને છે. આમાં બાજ, ગરુડ, શિયાળ, નેવલા, રેકૂનનો સમાવેશ થાય છે. તેજ પ્રકાશમાં છુપાવવા લાગે છે. સાપ મોટાભાગના લોકો ભય અને માહિતીના અભાવના કારણે સાપને જોતા જ મારી નાખે છે. તમને જણાવી દઈએ કે સાપની તમામ પ્રજાતિઓ ખતરનાક નથી હોતી. સાપ અન્ય શિકારી કરતાં માણસોથી વધુ ડરતા હોય છે. સાપ પ્રકાશ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે, એટલા માટે મોટાભાગના રોશનીવાળા સ્થળોથી દૂર રહે છે. તેમની આંખો રાત્રે જોવા માટે બની છે, તેથી દિવસનો પ્રકાશ તેમની આંખો માટે પીડાદાયક છે. કેટલીક વાર સાપ ખૂબ તેજસ્વી પ્રકાશમાં અંધ બની જાય છે. તેથી જો તમે અંધારાવાળી જગ્યાએ સાપ જુઓ છો તો તમે તેજ પ્રકાશ દ્વારા તેને સરળતાથી ભગાડી શકો છો. તેઓ મોટા અવાજથી પણ ડર અનુભવે છે. સાપ પણ મોટા અવાજોથી ખૂબ ડરે છે. સાપ તેમની સાંભળવાની ક્ષમતાનો ઉપયોગ ખોરાક શોધવા અને પોતાની શિકારીઓથી દૂર રાખવા માટે કરે છે. આવી સ્થિતિમાં જો અચાનક તેમની આસપાસ જોરથી અવાજ આવે તો તેઓ સલામત સ્થળની શોધમાં ભાગવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ સુરક્ષિત જગ્યા ન મળે તો તેઓ હુમલો પણ કરી શકે છે. મોટા અવાજથી તેમના કાનને પણ નુકસાન થાય છે. સાપની ચામડી ખૂબ જ નાજુક હોય છે, તેથી જો કોઈ ચુસ્તપણે પકડવાનો પ્રયાસ કરે છે તો તેઓ ભય અનુભવે છે. આવી સ્થિતિમાં સાપને કોઈ સ્પર્શ થવાનો ડર લાગે છે. મોટાભાગના સાપ તીવ્ર ગંધથી ડરતા હોય છે. જમીન પર ક્રોલ કરતું આ પ્રાણી તીવ્ર ગંધથી ખૂબ ડરતું હોય છે. ખૂબ તીખી ગંધ તેમની દિશા નક્કી કરવાની ક્ષમતાને અસર કરે છે. આટલું જ નહીં, જો કોઈ જગ્યાએથી તીવ્ર દુર્ગંધ આવે છે તો તેમને ખોરાક શોધવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાપ શિકારીની સુગંધ ખૂબ જ ઝડપથી સૂંઘી શકે છે. કેટલીક કુદરતી ગંધ સાપમાં ગભરાટનું કારણ બને છે. સાપ એવી જગ્યાએ પણ રહેતા નથી જો કોઈપણ પ્રકારની તીવ્ર ગંધ હોય. સાપ ખાસ કરીને લસણ, લીંબુ, તજ અને ફુદીનાની સુગંધથી ડરતા હોય છે. આ સિવાય સાપ પણ તાપમાનમાં ફેરફારથી ખૂબ ડરે છે. જંગલોમાં સાપ તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આસપાસના વાતાવરણ પર આધાર રાખે છે. જો તાપમાનમાં ઝડપથી ફેરફાર થાય છે તો સાપની સમસ્યાઓ વધી જાય છે. સાપ ડરી જાય છે ત્યારે શું કરે છે? જ્યારે સાપ ડરી જાય છે ત્યારે તેમને એડ્રેનાલિન વધી જાય છે. આવી સ્થિતિમાં સાપ કુંડલી મારીને બેસી જાય છે અને હુમલો કરવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે સાપ હુમલો કરવા માટે તૈયાર હોય છે ત્યારે તેનું મોં ખોલે છે અને સિસિંગ અવાજ કરે છે. જોકે મોટાભાગે સાપ હુમલો કરવા માટે આવું કરતા નથી, પરંતુ પોતાના મોટા અને ખતરનાક દેખાવા માટે આ કરે છે, જેથી તેમનો શિકારી ડરી જાય અને તેમને છોડી દે. તેમ છતાં જો તેમને બચવાનો કોઈ રસ્તો દેખાતો નથી તો મોટાભાગના સાપ હુમલો કરતા અચકાતા નથી. તેમ છતાં મોટાભાગના સાપ કુદરતી રીતે આક્રમક નથી હોતા. તેઓ ત્યારે જ હુમલો કરે છે જ્યારે તેમને ખતરો લાગે છે. આગ, કૂતરો અને બિલાડીથી પણ ડર.
સાપ આગ અને કૂતરાથી પણ ડરે છે. સાપ આગને જોતાની સાથે જ તેઓ પોતાની જાતને વળાંક આપીને બેસી જાય છે. હકીકતમાં આગ તેમની ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી આસપાસના તાપમાનમાં અચાનક વધારો અને આગના તેજસ્વી પ્રકાશના કારણે સાપ ડરી જાય છે. કેટલીક ગરોળીથી સાપ પણ ડરે છે. સાપ મંગૂસથી ખૂબ ડરતા હોય છે કારણ કે તેઓ સાપના કુદરતી શિકારી માનવામાં આવે છે. બિલાડીઓને સાપનો શિકાર કરવામાં પણ નિષ્ણાત માનવામાં આવે છે. કેટલાક સંશોધનો અનુસાર સાપ પણ ઝડપથી બિલાડીની હાજરીથી વાકેફ થઈ જાય છે. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.